ધ ગ્રેટ ગ્રાન્ડ સુપર હીરો એટલે કે મિત્રો જેકી શ્રોફની આ ફિલ્મ બાળકો માટેની ફિલ્મ છે ભાઈ. જોવા જઈએ તો આપણે જ્યારે કલ્પના કરીએ કે ભાઈ સુપર હીરોની કલ્પના કરીએ કે ભાઈ તેનો એક યુનિક ડ્રેસ હોય, તેની પાસે કંઈક યુનિક શક્તિ હોય, તે ઉડી શકતા હોય, તેની પાસે એક અલગ પ્રકારનો પાવર હોય, તો મિત્રો આવી આપણી કલ્પનાઓ આપણે ઘણા બધા મૂવીઝ જોયા હોય છે જે આપણા માઇન્ડમાં રહેતા હોય છે. તો આવી જ એક ફિલ્મ છે ધ ગ્રેટ ગ્રાન્ડ સુપર હીરો. હાઈ હું છું કલ્પેશ બજરંગી, લઈને આવ્યું છું ચેનલ રિવ્યુલા જો પણ વિચારીને ટાઈમ બચશે, સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી નાખો. મિત્રો વાત કરીએ એક બાળક અને જેકી શ્રોફ જેના દાદા છે, અને બાળકને જે પિતા જે છે તેની જે જોબ છે તે બદલતી રહેતી હોય છે, જેના કારણે તેને સ્કૂલો બદલાવતી રહેતી પડતી છે, જેના કારણે જે બાળક છે તે ક્લાસમાં રોજ જમાવવા માટે એ દરેક બાળકોને પોતાના દાદા જે છે સુપર હીરો છે તેની અંદર સુપર હીરોની શક્તિ છે તેવી તેને વાત ઉડાડતો છે, અફવા જમાવતો છે. અને જેકી શ્રોફ પણ ભાઈ સુપર હીરો જેવી જ કામગીરી કરતા હોય છે, બાળકોને જુદા જુદા સુપર હીરો ટાઈપ્સ એટલે કે હ્યુમન સુપર હીરો ટાઈપ્સ એક મેસેજ આપતા હોય છે, સ્વચ્છતાના, દેશભક્તિના, એ રીતના બધા તેને મેસેજ આપતા હોય છે. પણ ખરેખર પહેલો હાફ તમને એવું લાગશે કે ભાઈ યાર થોડો બોલ લાગે, પણ સેકન્ડ હાફ પિક્ચર એકદમ ગ્રીપ પકડશે. ખાસ કરીને એલિયન્સની એન્ટ્રી જે જેમાં થશે તમને હસાવશે, મોટિવેટ કરશે, અને ખાસ કરીને બાળકોને ફિલ્મ જોવાની ખૂબ જ મજા આવશે. ફિલ્મમાં દરેક પાત્રોએ જે બાળક છે તેને ખૂબ જ સોલિડ એક્ટિંગ કરી છે, તેની સાથે જેકી દાદાની પણ એક્ટિંગ અને સુપર હીરોની તેની એક્ટિંગ ભાઈ હાર્ટ ટચિંગ છે. પિક્ચર જે છે એકદમ સુપર ડુપર છે, તમને જોવાની ખૂબ જ મજા આવશે. વિથ ફેમિલી વિથ કિડ્સ સાથે તમને પિક્ચરોની ખૂબ મજા આવશે. બાળકોના મોટિવેશન માટે આ ફિલ્મ એકવાર ચોક્કસથી જોવી જોઈએ, અને મારા 5માંથી 3.5 સ્ટાર હું આ ફિલ્મને આપું છું, કેમ કે સુપર ફિલ્મ છે, મજા આવી ગઈ. ફર્સ્ટ હાફ થોડોક સ્લો લાગ્યો, પણ સેકન્ડ હાફ એકદમથી સુપર ડુપર હતો. જોઈને દિલ ખુશ થઈ ગયું મારું, અને આપનું પણ દિલ ખુશ થઈ જશે. બાળકો સાથે જશો તો એ પણ ખુશ થઈ જશે. હું તમને ચેલેન્જ જો ને આવા જ વિડીયો જો તમને પસંદ આવે તો અન્ય લોકોને શેર કરી દેજો. મળીશું ત્યાં સુધી કલ્પેશ બજરંગી ભારત માતા કી જય, વંદે માતરમ.